પુષ્ટિ કથા એવું કહે છે કે યશોદા તો જાણી ગઈ છે આ મારો દીકરો નથી, આ તો સ્વયં નંદ નંદન આનંદ કંદ પરમાત્મા છે. બે હાથ પકડી ચરણોમાં મસ્તક ઝુકાવી યશોદા ભક્તિ મહારાણી બનીને કહે છે કે કૃષ્ણ તમે જાઓ, તમે તો લીલા કરવા આવ્યા, મને કોઈ વાંધો નથી, પણ તમે જાઓ છો, અમે કોના આશ્રય રહીશું, અમે કોના સહારે જીવન જીવીશું? આ માને કોકનો તો સહારો જોઈએ ને, કંઈક તો એવું આપો કે જેના સહારે મારું જીવન જાય. અને હવે ધ્યાન આપજો, આકૃતિને જે આકૃતિ હોય એને આપણે ગુજરાતીમાં શું કહીએ? રૂપ. શું કહીએ? રૂપ કહેવાય ને. આકૃતિ, આ માણસનું આવું રૂપ છે, પેલાનું રૂપ આવું છે. રૂપ એટલે એની આકૃતિ. અને પોતાને સંસ્કૃતમાં શું કહેવાય? સ્વ. પોતાને શું કહેવાય? સ્વ. અને આકૃતિને શું કહેવાય? ઠાકોરજીએ પોતાનું સ્વરૂપ યશોદાજીને પધરાવી દીધું. એ સ્વરૂપ બીજું કોઈ નહીં, એ જ સ્વરૂપ છે જે અત્યારે હાલની ક્ષણે નાથદ્વારામાં શ્રીનાથજી રૂપે બિરાજે. એ જ રૂપ, એ જ ભગવાને આપેલું, એ જ પથ્થરનું રૂપ ભગવાને આપી દીધું. યશોદા લ્યો, આ મારું સ્વરૂપ છે. હવે ધ્યાન આપજો, એટલા માટે ભગવાને મૂર્તિ નથી આપી. મર્યાદામાં સનાતનમાં મૂર્તિ કહેવાય અને પુષ્ટિ માર્ગમાં ભગવાનનું સ્વરૂપ કહેવાય. ભગવાને સ્વરૂપ પધરાવી આપ્યું. આ મારું સ્વરૂપ, આની સેવા કરજો. મારા ને તમારા ઘરના લાલને મૂર્તિ ન કહેવાય, એ પંચધાતુની પિત્તળની મૂર્તિ ન કહેવાય, એ મારા ઠાકોરજીનું સ્વરૂપ કહેવાય. સ્વરૂપ પધરાવી આપ્યું. અને સાહેબ હવે આ સ્વરૂપની આસક્તિ તો એવી આસક્તિ કે જેનો અનુભવ ખાલી પુષ્ટિ ભક્તને થઈ શકે. એ એને જ થાય જેના ઘરે ઠાકોરજી, મને આ ભાઈના ઘરે, હું મને નામ નથી યાદ, પણ અમે એક જગ્યાએ શ્રુતિબેનના ઘરે જમવા બેઠા, એમણે મને વાત કરી, એમના પપ્પાની વાત કરી હતી. એમના પપ્પા વર્ષોથી એક ઠાકોરજીની સેવા કરે સાહેબ. ક્યાંક જતા હતા અને સ્ટેશન પર આખી ઝાંપીજી ખોવાઈ ગઈ, રહી ગઈ. એ બાપ ઘરે આવે અને 5 દિવસ સુધી ખાતો નથી. હું ઠાકોરજી વગર કેમ ખાઉં? આ કોઈ 500 વર્ષ પહેલાની વાત નથી, આ કોઈ સતયુગની, કલયુગની વાત છે. વિચાર કરો. બસ એ 5 દિવસ સુધી છોકરાઓ કે પપ્પા જમી લો, પપ્પા ગાડા ના કાઢો, પપ્પા ઠીક છે બધું, વિલ બાય ન્યુ વન. પણ થોડી ખબર હોય કે આ સ્વરૂપ છે. અને સાહેબ એ વખતે તો મોબાઈલ નહોતો, રાઈટ? ગમે તે રીતે ઠાકોરજી ગમે તે પાછા પધાર્યા અને ધેટ્સ કોલ ભાવ, ધેટ્સ કોલ સેવા. એને કહી ના શકીએ આપણે, એને કહેવાય સેવા, એને કહેવાય સ્વરૂપ. ભગવાને પોતાનું સ્વરૂપ આપી દીધું યશોદાને. અને યશોદા હવે થોડી વિયોગ હોય, હવે એને થોડી એમ હોય મારો છોકરો જતો રહ્યો. એનો છોકરો તો ઘેર છે, શ્રીજી રૂપે, શ્રીજીના સ્વરૂપ રૂપે બિરાય. અને સાહેબ 100 વર્ષ સુધી માં યશોદાએ આ સ્વરૂપની સેવા કરી છે. સેવા કરી, સમય આવ્યો, ભગવાનનો પત્ર આવ્યો, યશોદાને જવું છે હવે દ્વારકા કૃષ્ણને મળવા માટે. એટલે હવે આ સ્વરૂપનું શું? તો ભગવાને કીધું યશોદાને કે માં ચિંતા ના કરશો, આ મારું સ્વરૂપ ગોવર્ધનમાંથી પ્રગટ્યું છે, એટલે ગોવર્ધનમાં સમાહિત થઈ જશે. અને પછી કળિયુગ આવશે, જ્યારે સમય આવશે, જ્યારે મારા વલ્લભ પેલા મોતીઓ ભેગા કરવા માટે આ ધરાતર પર આવશે, ત્યારે મારું સ્વરૂપ પાછું પ્રગટશે અને ભક્તો ફરી સેવા કરશે. એ જ ભગવાનનું સ્વરૂપ ગોવર્ધનજીમાં અંતર ધ્યાન થઈ ગયું. પથ્થરોની વચ્ચે ગોવર્ધનમાં એ શ્રીનાથજી, એ ઠાકોરજી, એ 11 વર્ષનું એક બાળકનું એટલી જ હાઈટ, એટલું જ સ્વરૂપ, એટલી જ બધું જ એ જ અંદર સમાહિત થઈ ગયું ગોવર્ધનમાં. પથ્થરોની વચ્ચે છંકાઈ ગયું. 1 વર્ષ, 2 વર્ષ, વર્ષો વીતી ગયા. કોઈને આ વાતની ખબર નહીં. કેટલા ઝાડવાની પર ઉગી ગયા, એ સ્વરૂપ સમાધિ બસ અંદર ગોવર્ધનમાં બની ગયું છે. વર્ષો વીતી ગયા. અને આમ કરતા 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 કલયુગ આવ્યો. અને કલયુગમાં અનેક ભક્તો થયા. એમાં એક સદુ પાંડે, બોલો જય શ્રી કૃષ્ણ, કથા બધાને ખબર છે. સદુ પાંડેના ઘરે એની એક પત્ની અને એક છોકરીનું નામ નારો. અને સદુ પાંડેની એક ગાય, એના ઘરે બહુ બધી ગાયો હતી, પણ એમાં એક ઘુમર નામની ગાય. આ એવું કહેવાય કે આ ઘુમર ગાય એ નંદ બાબાના ગાયોના વંશની ગાય હતી. એ વંશની ગાય ચાલતી. ઘુમર ગાય રોજ ગોવર્ધન પર ચરવા જાય. પણ એકવાર બન્યું એવું કે ગોવર્ધન પર જઈ અને એક જગ્યાએ જઈને આ ઘુમર ઊભી રહી જાય. થનમાંથી આપોઆપ દૂધ વરસે અને દૂધનો અભિષેક થઈ જાય અને ઘુમર પાછી આવે. 1 દિવસ, 2 દિવસ, ઘણા દિવસો સુધી આવો ઘુમરના થનમાંથી દૂધનો અભિષેક એ ગોવર્ધનની
એક પર્ટિક્યુલર જગ્યા પર થવા લાગ્યો.